નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતની એસજીએ ડાયમંડ હોસ્પિટલમાં દુર્લભ એન્ડોસ્કોપી સારવાર મોટી સફળતા મળી છે. દર્દીના પેટમાંથી એન્ડોસ્કોપી દ્વારા 3 ઇંચની સોય સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી. 57 વર્ષીય દર્દીએ ભૂલથી સોય ગળી જતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. એન્ડોસ્કોપી વિભાગની ટીમે તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. ડોક્ટરોએ ઓપરેશન વગર એન્ડોસ્કોપી સોય બહાર કાઢી દર્દીનો જીવ બચાવ્યો છે. સારવાર બાદ દર્દીની તબિયત હવે સ્થિર છે. સફળ સારવારમાં હોસ્પિટલની ગેસ્ટ્રોલોજિસ્ટ ટીમને મહત્વની ભૂમિકા ભજવી છે. ડૉક્ટર વિશાલ નાવડિયા અને તેમની ટીમે જટિલ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. એસજી ડાયમંડ હોસ્પિટલની આ સિદ્ધિ તબીબી ક્ષેત્રે નોંધપાત્ર છે. એમ્બ્રોઇડરી કામગીરી દરમિયાન દાંત કોતરતી વખતે નીડલ ગળી ગયો હતો. હું ડોક્ટર હરેશ પાગડા, એડમિનિસ્ટ્રેટર, ડાયમંડ હોસ્પિટલ. કાલે રાત્રે સાંજે 10 વાગે 19 વર્ષીય એમ્બ્રોઇડરીના કારીગર પોતે દાંત ખોતરતા નીડલ ગળી ગયા હોવાની હિસ્ટ્રી સાથે હોસ્પિટલની ઇમરજન્સી વિભાગમાં આવ્યા. તેમનો એક્સરે દ્વારા તપાસ કરતા તેમની હોજરીમાં 3 ઇંચની નીડલ હોવાનું માલુમ પડે તો કેસની ગંભીરતા જાણી સઘન સારવાર ચાલુ કરેલ અને ડોક્ટર હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ ડોક્ટર નિલેશ ગોધાણી, એનેસ્થેટિક ડોક્ટર રિધિ સભાડિયા અને ઓટી સ્ટાફ દ્વારા એન્ડોસ્કોપી દ્વારા રાત્રે 11:30 વાગે દર્દીને પેટમાંથી નીડલ કાઢી તેમને રાહત આપેલ છે.